લે પાણી પીવું લે એટલે હેડ વાગોળ વાગોળ કર્યા વગર હવે આએ ગરમીનું પાણી પીતી તો પીવા બાપડી કજેલી તાઈ માં અરે હેડ કા ફેર આવ્યું હતો એ પોણી તો પોણી જ પાઈ જાય પેસો ના તારે આ ગરમી કેવી હે ભાઈ પાણી તો પાવ પડે ના પાવ પડે આ તો હેડ કા ઠેસર આવી ગયું માણસો કામે કરવા માંડ્યા જો આવી ગયું તારે છે હમણાં તો નહીં અવાજ ફોમે તો કર્યો એ રહ્યું કે જોકા ચાનું આવ્યું હોત હાર તો હેડે ના હેડ તારે ઘરવાળો નહીં આવતો પણ એ તો ઉઠ્યા છે હાલ હેડ રિક્ષા લઈને નહીં જા ના નહીં જે થાકે એમ હેડ તો તું હેડ આ સોડી ભે રાખવાની કોવા વાળી એ તો એન બાપા ઘેર ગઈ હેડ ફટાફટ પટી જાય છે 2 કલાકમાં ના જો એક હાલ તો હા જ્યારે જોઉં ત્યારે તારે એકનો એક ઘાઘરો હોય એમ એક ઘાઘરો તો ઘાઘરા બીજા લાયક કાગરાજ માં બી ગણાય છે તો પછી પણ આ તો તારે જાણે હું કાગરો આરે પહેરીને આવું એ દાડ તો ભેગી થાય બુન મને ઓહો અમે તો રોજ ઘાઘરો બદલીએ હું તને કોઈ દાડે એક ઘાઘરામાં દેખાડી બુન તારો ખમતી પાલતી હે જો તારો હે ને હાથ કમાય બધી વાત મારો હાથ તારો રિક્ષા લઈને જાય હવે નેટ બહ 300 રૂપિયા લાવે એમાં કોઈ હું થોડા કોઈ કાપા કરે તો હવે મને 300 રૂપિયાનો ઘાઘરો એમાં ઘાઘરો ના લઈ આલે એક કોઈ 300 રૂપિયા નહીં રૂપિયા 200 આપો 200 ને 300 રૂપિયા નાખીએ તાણા ઘાઘરો થાય પા ઇસ્ત્રી કરાવવાની ના ના આખો દાડી કોઈ થોડું એવું ને એવું પહેરી ફરવા પણ બુન આપણે હું તો એક જ ઘરમાં હોય ને એટલું હેડા એક ના એક ઘાઘરા પહેરીને હું ફરવાનું હોય તારે આદમી કમાતો નવા નવા લવાય મને તો ખબર હે ને નવા ઘાઘરા બે શીવડાવા નાખ્યા હા મને તો ખબર હા પણ મને કહેવાય નહીં નકા આ તો પાછી ચેવી છે મને બધી ખબર કોણ ના હે તો બધાય બાપા મને તો ખર જેવી કહેડા ને થાકી એ જઈ અને આ મોણા કેવો ઊંઘે છે જે ખાટલા તો હો એમ પ્રિયુ આ મારા પપ્પા ઉઠ્યા નહીં યા લે ફોન પેદવાનો બીજું કોઈ હાય પકડા આ મોન દેખો ફોન જ દેખાય એકલો હું કહું મને પૈસા આલો ને લાવો પેલો કાગળ સીવડાવો નાખે લઈ આવ હાલ કહું કઢાઈ આવી જુ હું એવું એમ તમે આવ્યો હોત તો આપણે 2 જણ ને 800 રૂપિયા જેવું ના આવી જો 400 રૂપિયા કર્યા હતા મને ચોપ આવે એવું બધું હા તો હું કહું આપણો મારા ભાઈ તો રમેશ નહીં રાખી ઓ આમાં તો થાય ઓવા ચાલ તો એકને ખબર એ લોકો કાગળ સીવડાવ લઈ આવ પછી તો પૈસા આલે ને હું લઈ આવું ના હોય તો એવું કરવું એમ ઓવા એ તો આ નામ દેજે તો આલતે તું તમારું નામ લો એ તો મને ઓળખ એટલે તમે આલીને આવ્યા હો પૈસા તો તાણ પછી તો બસ પૂછવાનું સીધું કહો કે હું પૈસા આલીને આવ્યો હું તાણ પછી પૂછવાનું હોય પણ પૂછવું તો પણ એમ નહીં મૂચે ના દુકાને જઈને ઉભી રહું એ દાડો તો આલી જા તારો જો મગજ થતા સારું હેડો તમે મગજ ભાઈ તો હું લઈને આવું સોડી વાળે ઘેર ભાવ જો દે તાર હા અને ધોન રાખજો પાવ હું ધ્યાન રાખું આજુબાજુ ગાળા બહુ થઈ ઝઘડા પકડા બહુ થઈ આ શું છે એ ઝઘડાને મારે હું લેવા દેવા હું તો મારા બજાર કાકડો દેવા આ બહુના તું તું લાકડા લેતી આવજે હોટીઓ થોડી મોટા મોટા તો હોય પણ હોટીઓ હોય તો કોનો ફોન વાગ્યો ઓહો મારા ભાઈનો ફોન આવ્યો ચમ આવ્યો અત્યારમાં હા બોલ ભાઈ રમેલ રાખી હે કાલ હો તો કાલ હોજે આए હવારમાં આવું એમ હવે આજ હોજે તો ના મેળ પડે હવારમાં આવી જાય વહેલી હા હા તમારી ભાભી એકલી હતો ઓ પાછું મેં મને આવવાના હશે ને સારું હેડ આવું તાર બનેવીને કહી ઓ એ તો છોકરો મેલી જશે બાઈક લઈ હો કોઈ લાવવાનું હો સારું હેડ બધું લાવી દીધું હો ને હા એ તો બધા કહે હું અત્યારે હું આવી જાઉં છું એ હવારમાં આવશે બધા ચમ કે મારે ફેસર હમણાં પટ્યું હોય તો ઘઉંનો પેલો ભાગ પડે ઓવા હો સારું હેડ એ મેલ ઓહો લો મારા ભાઈને બાધા હતી ને છોકરો આવશે તો ધૂમધામથી રમેલ કરે તો રમેલ લીધી હોય હવે હું તો એમ કહું કે મેં તો એકેલું હું હાજર રાખતું નહીં બધા હું તો નવા લાવું ને પહેરી નાખું નવા લાવું ને પહેરી નાખું અને મારા ભાભી એને બધા તો એ લુગડા પહેરેલા બધા જોયેલા હવે હું આ તાત્કાલિક છો નવું લેવા જાય સીવડાવવા જાય અને મને તૈયાર ઘાઘરા તો મને ગમતા નહીં મને તો સીવડાયેલો હોય તો ફાવ એની જોડે મોઢે ગમો કોણ આલે એવું અને મારા જેવું શરીર કોનું હોય મારા જેવું શરીર હોય ને એનો કાકડો થાય ચમ કે કાકડો મોટો જોવો હા પેલી જમના હ લાય કઈ એના ઘેરો હતો તો મારવા દે હશે એના તો
જે હશે હું થોડો ચૂનો હશે એકવાર પહેરલો હશે પણ તો જઈને શું કહે ઇસ્ત્રી કરી નાખું ઘેર જઈને મસ્ત દાબીને અને પછી પહેરી જવા ઓટલું વટા નહીં લેવી હવે કાલ તો કોઈ હાજર નહીં અત્યારે કોટે વગર ખાલી રોટવામાં બહુ થઈ જાય આટલી તો હોતું જવા કહીએ તો વાપરતો નહીં અલ્યા પેલા દેશમાં યુદ્ધ ચાલે છે. ઓય યુદ્ધ થાય ને તો મજા આવી જાય તાણ જ ખબર પડે મારા વર્ષે પબ્લિક ને મારા વર્ષે કે એટલે ઓમ થયું તેમ થયું તો કોઈ વાપરતું નહીં અને કોઈ માનતું નહીં શું કરવાનું રીયુ અલે આ તો બાપન કે છે ઠકાણે મેલા હું આવું આ પેલી ભેંસો એમને પૂછીને તરસી બેહી રહી હે. નહીં ચાર નાખવાની ખબર પડતી નહીં પોણી પાવાની ખબર પડતી સારું તો હાડો ઠકાણે મેલજો પાછા તાણ પછી હું આવું ચાલ લઈને સારું હાડો હાલ બેટા બાપા ના હું આવું આ બેટી મેલ એ મેલ જોડમ હોનાનું હોય એમ મેલો 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 આ તો કોઈ હોનાનું અલ્યા ગાભો ગાભો ભેગું નાખવાનો હોય અમારો ગાભો હોય તો નહીં નાખી દેતા તાણ વળી બેસ બેટા ભાઈ બેસ તું દેવો પડતું નહીં પાહું હાય મારે હવે ગામમાં જવાનો ટાઈમ થયો એને ઠેકોણું હોતું નહીં શીખર આખો દાડો ભાઈ ગામમાં વાટ જોઈ રહ્યો ભલે મોડું થઈ જાય ભાઈ કોઈ હોતું નહીં વહેલા બે લીલાજી ક્યાં જઈ જમના હું જમના હો કેમ આમ કરી રહ્યા હો? એટલે તો તમે ચોથી નોમ બોલાવો છો તારે આપણે તો કોઈ નોમ બોલો તો આપણે હું બોલું હું તમારે તો બોલવું હોય તો જઈ તમે જે વાત કરો છો હું હતું પણ બોલો કે બાપા ચો જઈ મસ્ત તમને ચમ આટલી મસ્કરી ગુજા હ તમારે કોમ શી હોય એમ કે ઈ હવે મારો કોમ એવું હ કે મારા ભાઈનો ફોન આવ્યો હ અને રમેલ રાખી બરોબર કાલે એને બરાબર. મને હાલ તાત્કાલિક બોલાવી હો તે મારે હ ને એમાં અમારું શું કોમ છે જોકી તમે એકલો તાણ હું એકલી જ જાઉં હું કોઈ તમને નહીં લઈ જતી પણ તમે મારે- કયો ચો જો ચો જો ચો ચો જઈ એમ પૂછું લ્યા ચોક જો હશે ખેતર બે તમે ચાર બાર લેવા હું શું કહું હવે તમારે શું કેવું મારે ઘાઘરો જોઈતો તો આ બધા હું લોચા મોઢે કાકરા ધોત્યો ને કાકરા ને ધોત્યો કરી રહ્યો બધો શિકાર અલ્યા ના કરતી હું ધોતી મોગવાની આવી ઘાઘરો મોગવા આવી હું એવું છે એમ? હોવા તો ઘાઘરો નવો એનો ચોય શી ખબર છે કોક હમણાં પેલા લાયો તો તે પેલા પીપળામાં પડ્યો છે જોઈ લેજો અને લઈ જાઓ ચાલો કે તમે હું તો મારો કોમ છે હું કોઈ નવરો હું હોય કણ પેલા પીપળા પડ્યો હો હોવો જો પેલા પીપળામાં પડ્યો છે તો એમ બોલો કે લેવો લઈ સીધે જાઓ તાના પછી મારો ઓછો ગાઘરો ને જબ્બો ને ગાઘરો એટલે એના કરતી પેન્ટ બુશેટ પહેરવા ચાલુ કરી નાખો કે અત્યારે તો જમાનો આવી ગયો ભાઈઓ પેન્ટ બુશેટ પહેરીને ભાઈઓ પહેરી એમાં શું થઈ ગયું વળી તાણ આ રહ્યો ને હા એ જે હોય લઈ જજો લઈ જાઓ હા હા આ રહ્યો આજકાલ નવો હારું હારું કહેજો એને હું લઈ જઉં કશો વાંધો નહીં પા વેળા સાથે પકડાઈ દેજો હા એ તો હું હવે પરમ દાડે આયે તો આ ધોઈ બોઈને આલી જાય કશો વાંધો હો ને? નહીં નકર તો આ તો તમારું કોમ હેરવાનું કામ કેવું હોય તાણ પછી મારી ઓછી ડોસ્યો એક વળી ગાઘરો એક લાવો ને એક લઈ જાય એક લાવો ને એક લઈ જાય શીખર હું ધજ્જા મળે અલ્યા જે લાવો એ લાવો કે મને મારું કોમ કરવા દેતો નહીં ને વળી તાણ હાલ પેલો એ તો નવરો હશી આપણે તો કોમે જવા દે મને મોડું થાય બહુ વાટ્યા રે અને પાહા હોય તો પાહી યાર ચારનો પોટલો નાખી નાઈ અને હોય ને તો કોઈ ધંધો જ નહીં આખો દાડી શું કાગળ કરો હો થોડી નાખે છોકરો રમતો તો પછી રિક્ષામાં તો ઘેર બેઠે તમે રિક્ષાનું એ કોઈ ધોન રાખતા નહીં શું કરવાનું હવે ભાઈ ગોદરા ગામમાં પડી હોય તો એ તો હારું એ બધું મેલજો કઈ મેલજો હું કહું વાપરજો મારા કહું મારે આપણે વહેલા જવાનું તમને ખબર હે ને જવાનું પાછું જો પાછા ભૂલી ગયા લ્યો કીધું નતું મારા ભાઈનો ફોન આ રમણમાં જવાનું આપણો એ તો હજુ વાર સાકી કોઈ વાર નહીં આપણો આપણે વધવાનું અમે નહીં આપણે તો જઈને ખાવાનું હો એવું હોય હવારે હવન હ અને વધની રમેણ હ કે હવનમાં તો વહેલા જવા ને હવે મોડું રમેણમાં જવાનું પણ એમ નહીં કેતી હું શું કહું છું આપણે હવનમાં હોક ના જવાનું જે હોય રમણમાં જવાનું છોડ્યું કશો વાંધો નહીં જઈએ ત્યાં તાણ એટલે ના હોય તો મારો કોમ સમૂહ પતાવતા આવું બે ત્રણ ફેરા આવી પૂરું કરીને આવું એ રહ્યું હા અને પણ વહેલા આવજો પાહા આ દેરીનું ક્યાં નહીં ઉતારતા આવું હું હારે દૂધ ભરાવતા આવો તમે તો પછી ત્યાં મોડું થાય હું જઈને આવું અને વહેલા આવજો હું કીધું અલ્યા ભાઈ ઈકણ મોડા જવાનું હોય એ હું વહેલા આવજો એ કોઈ કોમ પણ તો એ વહેલા મારી જઈને ભાભી ને મારા ભાઈ ને થોડું કોમ કાજ હોય તો થોડું આખું પાછું તો કરાવીએ કે ના કરાવીએ આપણે ના, ના, ઘરની રમેણ હારું થોડું ભાઈ, હારું. પારકીએ હારું હારું હેડો વાંધો નહીં હો એ હારું હેડો સારું હેડો ઓહો હોય તો આપડે તો
ઉતાવળ કરી ઘેર આન હોય તો કોઈ રણાગત નહીં. પૈસા ખોવાઈ જાય કોનું? અલા મોવા તો બોલતો નહીં કે હું આયો એમ પણ આ બધું આમથી આમ ગોળ 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 ફરાય. હું તો પણ જોઉં હું કે કઈની અડીએ ચડી હું કાકરો લાવીએ છો મેલે મારો આ બેરે કર આ જો એટલે હું મસ્કરી કરો મને પેલા ફોન કાકરો તાર પડ્યો હોય કે મને શું ખબર હોય? તમે પહેરવા છે ને હું મારો આનું પણ મને નવો કાકરો બતાવો પેલા તો તારે હું કોઈ ઘાઘરાની ધોન રાખીને બેઠો હોય ઘેર? પણ બાપા તમને આલીને જીતી ચો મેલ્યો હોય એમ પૂછું હું ચો મેલ્યો હો એટલે હોવો જો પેલો ગંગાબુન નહીં હા એ આવ્યો તો તે કી ઘાઘરો આલજો. કે મીને મારા કાકરાની જરૂર પડી તો તમે લુકડો પહેરો હા મને શું ખબર ભાઈ? એટલે મને કીધું કે ઘાઘરો પડ્યો હોય તો પડ્યો છે ઘરમાં જઈને લઈ લ્યો કે પીપળા પડ્યો હોય તમને કોઈ મગજ બગજ છક નહીં હું ના ઘરમાં એમ કહું કે હોય જો કાકરો બાકો અંદર પડ્યો હશે મને શું ખબર પડે કેવો લેવું ના લેવું? મારા કાકરો નહીં મારે પહેરીને જવાનું રમેણમાં તમને નહીં ખબર પડતી ચોકન લઈને જઈ છે તાણે એ તો શોખ બારગામ જવાનું કહેતો ભાઈ ના ઘેર ચોકન ઈવન ભાઈ ના ઘેર જો હશે હવે મને શું ખબર? એના ભાઈના ઘેર એને અત્યારે શું હતું ઈવાને કોક કહેતો હતો રમેણ જેવું જ કોક એ કહેતો હતો. આપણે હેડજો તાણ હેડો તો આપણે ઈકન જઈએ હેડો અલ્યા એ જવાતું હશે યાર. હવે જવાય તાણ મારે હું પહેરીને જવાનું અલ્યા બીજો પેર લે નહીં કોઈ એના પર સાપ મારી. મેં તો નવો પહેરો મારા ભાઈના ઘેર જવા માટે મેં નવો સીવડાયો હતો અને એ તો મને એમ કહેતી હતી મારા તો આમ છે ને તેમ છે તો ભાઈને મારા કાકરાનું હેડો તમે આલી આલીને તમે જ હેડો અંગા હેડો ભાઈ રમેલા નથી હજી તો કોમ ચાલે જાય હા આજે રમેલા આપણે કાલ નહીં કાલ હોત નહીં હોય એટલે તમે ફોન કર્યો કે તારા આવો તો હું હાલ આવતી રહી તાર એટલું હતું કે આપણે બમદાર રાખેલી એટલે કાલ હજુ રાખવાની છે તમારા ભાભી ચોજી એ જાય ઘઉં વાટવા હતા ઘઉં વાટવા જ્યાં હે કેવડાવ્યું ને આપણા જોડે વાળાને ઓવા નાખું કેમ તો મોડો બડો નખાયો નથી હજી કાલ વહેલા બધા જવાનું બધું વેલા રાખ્યું હા, હે વહેલા. મંદિરે રાખવાનું કહેતા હતા મંદિરે બોનો બધાનો આપણે એક વાર ઘરે બતાવવા એક રાખવો પડે કે કોઈને ખબર પડે કે રમે. હા વહેલા બધા જો ને જમું હા તો હું ઘેર જઉં તાર સારું જો હો એ હા હા હું એકલી હાથે ત્યાં સોડી હંગાત થઈ હારું તું રસ્તામાં જોત લઈ લીધી હંગાત ન તો હું વેલો પણ અલ્યા ઘેર નતો આપવા. એટલે ઘેર એટલે ભાઈ મારામાં ભાઈના ઘેર નહીં જવાનું પણ રૂપિયા 500 ભાજીને આયા કાકરા. હવે તમને ઓબળો હવે જે હે ને બધું બરોબર હે હાલ તમે મારા હંગાત હેડો હવે કાકરાનું શું અને શું નહીં હું તમને પછી કહું હેડો તમે હાલ હેડો પછી વાત ઓ મહેમાન શું હતું? એ મજા મજા. આ ગજાના કમર બોલમાં ભાઈ તમારે ઘેર જ આયા અમારા ઘરે આયા ઓ દાણા. સારું સારું આપણે અમે કાલ રમેલા આવીએ રાત રહી જાજો બા હા વાંધો નહીં આવતો ને હો. હારું. તમે પોકો ઘરે પોકો હું આવું આપણે ઘેર તે આવું મોર થોડા એડા ખાઈ ગયેલી એવું છે? ઘરે બેહો હું આવું હો એ હારું હો. ચા પાણી પછી. હા મારું બેટું નવાઈ લાગે મને પેલા મારા ગુણ આયે રેંચડા નવા મહેમાન આયે બોમ્બના ઘરે જવા દે પછી કેસી તો ખબર પડે મને થોડું પટાઈને પડે તો કઈ પોણી કોહો દે કે ઈચકારા મારી સચોટ લઈ હા હા ના ના નહીં પીવું. કોણ હાય શેની પી ના કોણ તો. મેં ચો આયા કાલ્યું હો તમને તો તમે આયા હો આ શરમ નહીં આવતી એવું બોલતે હે અરે તું મારા ભાઈના ક્યારે આવીને મને તું આવું છો બોલો કે શરમ એટલે નહીં તે કશું કર્યું નહીં તો એમની મત મન ક્યાં શું કર્યું મેં હવે કોક કેવું હોય પછી હું કહું તમે તાર તમારે જે કૂટવું હોય મારે ખોટું પાકા ગામમાં આવીને અને મારે ખોટી આવવાનો બાર કોક કેવું પડશે તારે પણ ક્યાંક છે કે એવું હોય તું આ ડાયરેક્ટ આવીને આવું કરવા માંડી હો આ હું કરીને આવી તું હા તે કાકરો લીધો હોય એમાં હું કરીને એટલે આવી કાકરો એટલા તે મને પૂછ્યું તું અરે હું કાકરું લેવા હોય આવીને મારા ભાઈના કે ઓવ જ નથી બંધ થામાં થઈ આવો કોક આવતા કેમ ભા બધા બેહો કે બેહો ભાઈ મહેમાન કેમ ભા પણ બેહારો ખાટલો ડાળી ઓ બેહવાનું બેહો બેહો બેહો. મારે કોઈ બેવું નહીં કેમ બેહો ભાઈ હવે મારો કોઈ બેવું નહીં એમને કહી દો મારે વસ્તુ લઈને આવે ને મને વસ્તુ આલ દે અલી બંધ થાકા પણ નહીં સારું લાગતું તું તો આટલે બધે આવી મારા બોન જોડે તો કોઈ વસ્તુ હતું જ નહીં શું વસ્તુ લઈને આવ્યો અલ્યા મહેમાન હવે હું તમને કહું હા આ બધી રોમાન કાકરાનો ડખો છે યાર. તાણા પછી તો કાઢવાનો શી વાતનો ડખો અલ્યા ભાઈ હું કહું છું ડોશીને કે ઘેર આવશી એટલે લઈ લેજે.
હા. પણ હવે ડોશીએ નહીં વાપરતી અને આ ડોશીનો ઘાઘરો લઈને આવતો રહ્યો છે. મારો તો બે વચ્ચે ફસવાનું છે. ઘાઘરાનું સદ્ય ચીડે ચીડે આ લેવા પણ આ હવે ગામમાં રહેતા હોય તો એકબીજાની વસ્તુ ના લે આ લે લઈને આવી તો એમાં વળી આ પાછળ લેવા આવી છે. હવે જો એવું ભાઈ, કીધું તે. એવું નહીં જો ભાઈ કોઈ મારા લુકડાની કમી નહીં બરોબર. હું આટલા ઊંડી ના આવત મેં બે કાકરા સીવડાયા પણ હું આટલા ઊંડી ચમ આવી કે તમારા બુને મને મેણું બોલી એટલે મેણાની મારી હું આટલા એમ આવી આવું કર્યું તું હવે એક તમારા દાડો મને શું કે પેલા ઘઉં કાઢવા હંગાત જો અમે એટલે મને શું કે હું તને જાણ જોઉં ને તારી એકને એક કાકરાને જોઉં તાર લુકડાનો કાળ છે અને હું તો તરત તો ભાઈ એના લુકડો તરત ના હોય તો મારા લુકડાની એને શું જરૂર પડી. હોય તો બુન તો રહેવાનું તો એક ને એક લુગડા તો પછી કોમમાં થોડો અલગ અલગ હવે પહેરવાનું ભાઈ આપણા વગડાના કોમમાં કેવું હોય એક જો લુકડો હોય એક જ કોમમાં પહેરાય તો બધા ખૈડા લુકડા ભયા ના બગાડે હે? તો તારે આવું ના કહેવાય તો હવે ભૂલ થઈ જઈ પણ હવે તું હવે આ મને મેણું લાગી ગયું ને એટલે ભયા મારા આટલા સુધી 500 રૂપિયા ભાગી નાબા પડ્યા. હવે પણ એવું કોઈ ના રાખવાનું હોય તમ તારે આવશે એટલે હાલ દે હવે તારે હવે હું હાલ દે હવે તું ના પણ મને હાલ કાઢીને હાલ દો. મને હવે હવે બીજો ગમે. નહીં લાઈ મારી ભાભી કાકા નહીં પહેરતી સાડી પહેરે હ. એ મને નહીં જોવા. હવે સમજાવ બોલો, હમણો. આપડે રાતે રમે છે ને કાલે રાતે એટલે આજની રાત રોકાઈને જો રોકાઈ રમે જા તું તાર. એવું નહીં ભયા મારા ભાઈના ઘરે રમ્યો હો અને મારે આ કાકરો પહેરીને જવાનું હતું હું લઈને આવી હતી બરોબર ભાઈ એટલે મારે જવાનું હતું પણ મને છે ને આટલું લાગી આવી તું મેણું ને એટલે મારે આટલા ઊંધી તમારા ઘર ઊંધી ભયા આટલું પડી ને હું આવું પારકા ગોમ કહેવાય ગમે તેવું છે. એનો ભાઈ એવો મારો ભાઈ મને ભાઈની આબરૂની પડી ન શું કરવાનું કહો હવે? ભૂલ થઈ ગઈ કહી હવે. હા રોડો ભાઈ અને અભડ હું તાર ઘાઘરો ના લેવા પણ મેં દક્ષિણ તો સીવડાવવા નાખ્યો તો મારો બેટો બંધ થઈ જતો એ તું બે લઈ ગયો તો એ મને પોહાત પણ તું મને મેણું બોલી ગઈ ને એ મને ના હા પાડવી. એ વાત સાચી મને ના બોલાય મારે ભૂલ થઈ તો ગઈ. તમારી ભૂલ જ કહેવાય ને. હા, તો કોઈ નહીં, હવે ભૂલ થઈ ગઈ. આ હવે એ પહેરીને આ હું ના હું કહી શકું ને કઈ તો તારા કાભા હતા તું ચમ મારા લુગડા પહેરી ની. સાચી વાત આજ મને ખબર પડી પણ ના મરાય. હા કોને મેળો મરાય જ નહીં પણ આપણે આપડે ધૂમને જરૂર પડે કોઈને મેળો. એવું કઈ ભાઈ મારે ભલે હું કોઈ શેર લાઈન શેર ખાવું પણ હા કોઈ એવી ભૂખું નહીં હું બરોબર કયો આપણે હું- એટલે એ મને આયતા મેણા બોલીશ. ઘેર કહું એક બે વખત જ પહેરેલો હોય ને એ ઘાઘરો હોય પહેરી નાખજે એટલે ના પહેર્યો મેં જા તું એ પહેરી જજે હવે લઈ જાજે ચાલો. હું બીજો સીવડાવ્યો હો, મારે બે ભાઈ સીવડાયા એક નહીં સીવડાયો. નકર લઈ જજે ઘેર ના રે મારે એવું નહીં. અને હું એક જ લઈને આવી મને અને આ યાદ તો હતો. કહી કેવું પડે? આ તો હવે આ તો ઘેર હતા. હવે આદમીને તો આપણે શું કહેવાનું? હા, અમને તો પણ ખબર પડે. હવે ભયા કેવું કર્યું ખબર મને પૂછ્યું નહીં અને ઘરમાં જાતેથી લઈને આવતી રહી બોલો તો લીલાજી પૂછીને લઈ જઈ હતી. લીલાજી કીધું જો પેલા પીપળામાં પડ્યો હોય એટલે લઈને આપી દઉં. જાતેથી લઈને આવ્યા આખો પારકા ઘરમાં પહેરાય લીલાજી, તમે નતું કીધું કે લઈ આય. શું હતું લીલાજી હવે લ્યા તમારી ઘાઘરાની રોમાણ હોય પૂરી કરો. હા, અને તાણ. જે થઈ ગયું એ થઈ ગયું અને પેલા કઈને જવાનું મોડું નહીં થતું આપડે. જો ગંગા હવે આના તને એક પછી? વાત કહું હવે જે તીએ થયું બરોબર આજ પછી હવે પેલા વિચાર કરજે કોઈને ના, મેળો ના, બોલાય કે ના બોલાય એમ પણ એ તો અવાજ વાત બંધ સાચી થઈ છે ગયો. જો કોઈની મેળો ગરીબી ના પર મારાય હસી કોઈ. ના ઉડાડે ના ઉડાવાય મને બરોબર. ખબર બોલાઈ ગયું મારાથી હવે. આ શું વાતો નહીં? હેડો તો ભાવે. અમીર કરતી એ ગરીબ હોય ને એ ગરીબ હારું જ પહેરતા સાચી હોય વાત એટલે છે, ઈવન બોલાઈ હસી ગયું. કોઈની મજાક નહીં ઉડાડવાની કોઈની હાડો હવે એને ભૂલ થઈ ગઈ તમારું હવે મેળો ચા મારી. પાણી કરીને જો હવે તારે નહીં કહેતો. ના ભયા મેં કોણ પીધું ના, અમારે લાવી દો, હવે અમે મોડું થાય જઈએ એટલે અમે મારે એમ જ હેરવું તો. હો. અલ્યા ભાઈ અમારે જવાનું તો નકર રહી દો રો. એવું છે મારા ભયાન ઘેર કોઈ કરનાર નહીં ભયા એટલે સારું, અને સારું. તમારે આપવું તો હેડો તમે રમી ના લો. મારે કાલ રમેલ જ છે રહેલ હોય એટલે તો હું અત્યારે આવ્યું. મારા ભાઈ કે હાલ હાલ આવતી રહે કે કાલ સવારે બધું કરવાનું હશે. હાલો, આ બધી ચપા મેલો. હા, હેડ, હવે બધું સુખ શાંતિ પતાઈ નાખજે. મારી વાત મગજમાં મેણું ના જોવો તો બોલતી. ઘેરથી લઈ જજે. અને ના, હાડી- હાડીઓ નવી પડી છે જોવો તો. હા, ના, વાંધો મને નહીં. નહીં જોતી. હા. અને બધું મગજમાં રાખજે આ કદી જો બોલતી ના હા, કીધું વાંધો એ નહીં. હારું હો. હવે તું ના રાખતી હો, ભૂલ થઈ ગઈ હવે. ના હું તો નહીં રાખવા રે ભયા આવજો હા, આવજો. હાડો તાણ આપણે વધવાનું કરો સારું થયું હો, સમજી ગઈ નકર તો. ચાલ બેટા અંદર.